ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજના યુવાન દરબાર સમાજની પરિણીતાને લઈને ફરાર થતા મામલો ગરમાયો હતો। રાત્રિના 8 વાગ્યાના અરસામાં કારેલી ગામે રહેતા મધુબેન કાલિદાસભાઈ ફૂલમાળી પોતાના ઘરે હતા તે સમયે હેમંતભાઈ ઉર્ફે ભોળાભાઈએ તેઓના ઘરે આવી તારો છોકરો મારા કુટુંબીભાઈ બળવંતભાઈની પત્ની મીનાબેનને લઈ ગયો હોય, જેથી તારા છોકરાને ગમે ત્યાંથી શોધી લાવ તેમ કહી હેમંતભાઈએ મધુબેનની છોકરીને એક તમાચો મારીને જતો રહ્યો હતો। ત્યારબાદ રાત્રિના 9 વાગ્યાના અરસામાં હેમંતભાઈ ઉર્ફે ભોલા પઢિયાર, સુનિલ પઢિયાર, બળવંત પઢિયાર, સોહમ પઢિયાર, ચિરાગ પઢિયાર તથા જેસીબી ડ્રાઈવરે એક સમ થઈ ફળિયામાં જેસીબી મશીન લઈને ધસી આવ્યા હતા અને મધુબેન તથા ફૂલસરના ભાગે આવેલ શૌચાલય સહિતનું બાંધકામ જેસીબી મશીન વડે તોડી નાખી અંદાજિત 1.5 લાખ રૂપિયાનું નુકસાન કરી ફરિયાદીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવ સંદર્ભે મધુબેન ફૂલમાળીએ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વેડજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ ઇન્સ્પેક્ટર BM ચૌધરીએ હુમલાખોરોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે। ત્યાં અમારે મારા છોકરાની નુકસાની છે, મારો છોકરો લઈને ભાગી ગયો છે, પણ આ લોકોને શું નુકસાની છે? અમને શું લેવા દેવા છે? અમને તો અમે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે ભોલાભાઈ, અમને જે સજા કરવી હોય તો અમને કરી દો અને મારો છોકરો મળશે ને તો મારા છોકરાને તમારે કાપીને ઉછેર દેવાનું તો અમે કંઈ કહીએ નહીં। ત્યાં પછી એ લોકોએ ના માન્યું, ત્યાં પછી અમે પોલીસ કહેલું એ બધું મકાના તોડી કાઢ્યા, ના માન્યું। મેં કહ્યું કે મારું મકાન તોડો પણ આ લોકોનું બાજુવાળાનું ના તોડ શકે। આ એનું કારણ એક છે કે એ ફૂલમાળી સમાજને અમારા દરબાર સમાજની જે ઘટના બની છે એ પગલાં માટે અમે એ કરેલું છે। ઘટના શું બની? એ એકવાર ખોટું કામ કરતા પકડાઈ ગયો, અમે તે છતાં એમને એકવાર ભૂલ સમજ માફ કરી દીધો, છોકરું નાનું સમજીને માફ કરી દીધો, તે ફરતી યારે એને ખોટું કામ કર્યું છે। એ ગેરકાયદેસર દબાણ છે તે તૂટેલું છે। એવું છે? હા, અને સરપંચ પણ હતો, ગામના સરપંચ પણ હતા, ગામ પંચાયત હતા, ડેપ્યુટી સરપંચ બધા હતા ને અમે તોડેલું છે। કોઈનું મકાન તૂટ્યું હોય તો જોઈ લો, ગેરકાયદેસર જે આગળ જે છાપરા નીકળેલા હતા ને એ લોકો જેમ જેમ આગળ વધ્યા હતા એ જ દબાણ તૂટેલું છે।